એનું ચિંતન કરો. આપને અહમનો ચિંતન કરો, હું કોણ છું. વેદાંત એમ જ કહે. એવી રીતે તમે ત્યાં સુધી પહોંચી શકો. તો એક વેદાંતની વાત છે, બહુ ધ્યાન નહીં એને લઈ જવાનું છે. બાપુના આદેશ પ્રમાણે કે સત્યમ વદ, ધર્મમ ચ, માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, આચાર્ય દેવ ભવ, અતિથિ દેવ ભવ. એ અમારા વેદના 4 વાક્યો છે. તમને બહુ ડીપલી અંદર ઊંડા નહીં ઉતરવાનું. બસ એમ સમજવાનું છે કે વર્તમાન સ્થિતિમાં અમે અમારો ધર્મ કેવી રીતે પાલન કરી શકીએ, કેવી રીતે પાલન, धर्म केवी रीते આપણે નિભાઈએ. इस युग में, इस प्रेजेंट टाइम, वर्तमान समय में केवी रीते આપણે ધર્મનું આચરણ કરીએ જેનાથી આપણે જીવનના જે લક્ષ્ય છે, જે રહસ્ય છે. કારણ કે અમુક લોકોને બધાની વાત નહીં કરતો, અમુક લોકોને એવું છે કે ખબર નથી કે શેના માટે મારો જન્મ થયો, શું મારા કર્મ છે, શું મને કરવું જોઈએ. કેવલ ખાવું પીવું, સોવું, ટીવી જોવું અને વ્યવહારમાં જવું, પ્રસંગોમાં જવાનું, આવવાનું, બસ મરી જવાનું, એ બહુ સમજદારીની વાત નથી. એના સિવાય પણ આપણે એક કર્મ છે જે જરૂરી છે, જેને સમજવાનું જરૂરી છે. અને हमारे ऋषियों मुनियों सरल रीते हमें सौभाग्यशाली छे कि आपने हमारा आपनो जन्म सनातन धर्म में, हिंदू धर्म में थयो छे. कारण के जे मूल स्रोत छे, जे मूल मार्ग छे, ये हमारा सनातन धर्म में छे. और एना माटे आपने प्रयास करवू पड़े. हमारा शास्त्र एम कहे छे, शू कहे छे के पुरुषार्थ करवो पड़े. 4 पुरुषार्थ हो. ब्रह्मचर्य में सेवा करवू, जे 4 आश्रम कहेवामां आवे ने, ब्रह्मचर्य, गृहस्थ, वानप्रस्थ, संन्यास. एमां धर्म, अर्थ, काम, मोक्ष ये कहेवामां आवे. तो धर्म ત્યાં એમ કહેવામાં આવ્યું છે, ધર્મનો તો ધર્મસભા છે, એટલે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તો જ્યારે બ્રહ્મચર્યની અવસ્થા હતી, જ્યારે આપણે નાના હતા, સમજો કે 20 વર્ષ પહેલા, ત્યારે આપણે માતા પિતા ગુરુજનોની સેવા કરી. ધર્મ એમ કહે છે. તો એ કરી લીધી. પછી ગ્રસ્ત જીવન આવ્યો. ગ્રસ્ત જીવનમાં શું કરવાનું હોય કે આપણે શાસ્ત્રોમાં એમ કહેવામાં આવ્યું છે કે વંશ વૃદ્ધિ કરો. ઠીક નહીં. ધર્મ, અર્થ, કામ, મોક્ષ. વંશ વૃદ્ધિ ક્યારે કરવાનું? જ્યારે ગ્રસ્તી में જાઓ. अब ત્યાં જો ब्रह्मचर्य, गृहस्थ, वानप्रस्थ और संन्यास, ये 4 अवस्थाएं बताई ना. अब एमा धर्म, अर्थ, काम, मोक्ष. अर्थ आर्जन करवू એટલે કે પૈસા કમાવાના. એ ક્યારે? आजकल तो पैसा करूँ कि यारे समझन पड़े आपकी. समझो कि पढ़ाई पूरी थई પછી પૈસા કમાવાનું, નોકરી કરવાનું. એ અર્થ આર્જન, પૈસા કમાવાનું શરૂ લોકો કરી દેતા. પણ અમારા શાસ્ત્ર એમ કહે છે પ્રાચીનમાં કે નહીં, પૈસા ના કમાવો. પહેલા તમે शादी विवाह करो. शादी विवाह करीने तमारा वंशनी वृद्धि करो. पछी पैसा कमाओ. पैसा कमाईने तमारा बाळकोने सौंपी दो.
એનો લગ્ન પ્રસંગ